વેલકમ ઓલ. આજના સેશનની અંદર તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજના સેશનમાં આપણે વાત કરવાની છે જે જનરલ સાયન્સ છે તો તેની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. બરાબર, આ એક ટોપિક છે તમારો, તો તેના અંગે બરાબર આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અચ્છા, ટોપિક અંગે એટલે શું ચર્ચા કરવાની છે કે ભાઈ કયા આના અંદર ટોપિક તમારે તૈયાર કરવાના છે. રેલવેની ભરતી માટે હમણાં જ બરાબર મેં આ ચેપ્ટર ભણાવ્યું, 3 કલાકનું બરાબર ચેપ્ટર થયું હતું. તો આ ચેપ્ટરની અંદર તમારે કયા ટોપિક કરવા જોઈએ, મતલબ કયા ટોપિક તમારે ટાર્ગેટ કરવાના છે કે જે એક્ઝામ રિલેવન્ટ છે, જે તમારા બેઝિક છે બરાબર, જે તમારે ક્લિયર કરવા જોઈએ. તો એની ચર્ચા કરીશું. આપણે એક સિરીઝ સ્ટાર્ટ કરીએ, જોઈએ કે ભાઈ કેટલા દિવસ સુધી કન્ટિન્યુ રહેશે. પણ મારું એક એવું હતું કે હું તમને એટલીસ્ટ કહું કે તમારે આટલા જે ટોપિક છે બરાબર, તો આટલા ટોપિક બરાબર કવર કરવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બરાબર છે તો પ્રજનન શું છે તેના અંગે બરાબર માહિતી અને પ્લસ એના જે સબ ટોપિક છે એ પણ મેં આની અંદર આપેલા છે કે પ્રજનન શા માટે જવું છે, પ્રજનન અને ઉર્જા વિવિધ સજીવોમાં પ્રજનન. એવી જ રીતે શું સજીવો સંપૂર્ણપણે પોતાની પ્રતિમૂર્તિનું સર્જન કરે છે, રાઈટ. ત્યારબાદ એના પણ સબ ટોપિક આપેલા છે મેં. ત્યારબાદ ભિન્નતાનું મહત્વ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન. તમે અહીંયા જોઈ શકો છો ભિન્નતા, જેને આપણે શું કહીએ છીએ, વિવિધતા કહીએ છીએ, રાઈટ. ત્યારબાદ એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ, મોડ્સ ઓફ રિપ્રોડક્શન યુઝડ બાય સિંગલ ઓર્ગેનિઝમ્સ, રાઈટ. પછી ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાજન એટલે કે ફ્યુઝન. ઓકે, ફ્યુઝન, રાઈટ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમારો છઠ્ઠો જે ટોપિક રહેશે એ છે અવખંડન. અવખંડન જેને આપણે શું કહીએ છીએ, ફ્રેગમેન્ટેશન કહીએ છીએ, રાઈટ. અવખંડન જેને આપણે ફ્રેગમેન્ટેશન કહીએ છીએ. એના અંદર પણ મેં એક્ઝામ્પલ કરાયા છે. એક્ઝામ્પલ જેટલા પણ મેં આ ચેપ્ટરની અંદર કરાયા છે બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એ તમારી પરીક્ષામાં તમને ક્યાં ને ક્યાંક તો દેખાશે જ. રેલવેની આટલી બધી શિફ્ટની અંદર એક્ઝામ લેવામાં આવે છે તો કઈ જગ્યાએ ક્યાં ને ક્યાંક તમને એક્ઝામ્પલ છે એ જોવા મળશે જ. ત્યારબાદ પુનર્જનન છે, રીજનરેશન છે, બરાબર છે, તો એ તમારે ટોપિક કરવાનો છે. ત્યારબાદ કલિકા સર્જન છે, બુડિંગ કોને કહેવાય, બરાબર, એ ટોપિક તમારે કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો વનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ પ્રોપોગેશન, વેજીટેટિવ રિપ્રોડક્શન સિસ્ટમ, બરાબર છે, તો તે તમારે તૈયાર કરવાની રહેશે, રાઈટ. એના એક્ઝામ્પલ પણ કરવાના છે, જેમ કે મેં અહીંયા ઉદાહરણ કવર કર્યા છે જે આની અંદર નથી સબ ટોપિકમાં. ત્યારબાદ બીજાણુ નિર્માણ છે, સ્પોર ફોર્મેશન છે, બરાબર છે, તેની આપણે ચર્ચા કરી છે ક્લાસની અંદર. લૈંગિક પ્રજનન છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે, બરાબર છે, તેની આપણે ચર્ચા કરી છે, તો તે તમારે તે કરવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ શા માટે લૈંગિક પ્રજનનની પદ્ધતિ, બરાબર છે, વાય ધ સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન, તો તેના અંગે બરાબર એ ચર્ચા થશે. એની અંદર ડીએનએ અને ભિન્નતા, ડીએનએ શું છે, બરાબર છે, રંગસૂત્રો, તો ભાઈ આ બધી ચર્ચા થાય. ફૂલધારી વનસ્પતિમાં લૈંગિક પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લોરિંગ પ્લાન્ટ્સ, તો એ તમારે તૈયાર કરવાનું રહેશે, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો માનવમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન હ્યુમન બીંગ્સ, તેના અંગે બરાબર ચર્ચા. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમારું રહેશે નર પ્રજનન તંત્ર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, રાઈટ. આ તમારે તૈયાર કરવાનું રહેશે, ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ તો માદા પ્રજનન તંત્ર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, તો એ તમારે બરાબર તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમારે તૈયાર કરવાનું રહેશે કે જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે, વોટ હેપન્સ વેન ધ એગ્સ નોટ ફર્ટિલાઇઝડ, બરાબર છે, તો તેના અંગે બરાબર બધી ચર્ચા. ત્યારબાદ આઠમો તમારો ટોપિક રહેશે પ્રજનન સ્વાસ્થ્ય, જેને આપણે કહીએ છીએ રિપ્રોડક્ટિવ હેલ્થ, રાઈટ. તો આ તમારે તૈયાર કરવું રહેશે. તો ટોટલ 18 ટોપિક છે અને 18 ટોપિકની અંદર પણ તમે સબ ટોપિક જોઈ શકો છો કે જે તમારે બરાબર તૈયાર કરવાના રહેશે. હવે આ સેશન સ્પેશિયલી આના માટે લઈને આવ્યો હું કે ભાઈ તમને ખ્યાલ આવે કે ભાઈ તમારે આટલા ટોપિક બરાબર છે તૈયાર કરવાના છે, રાઈટ. ઘણા બધા વિદ્યાર્થી મિત્ર શું છે કે તૈયારી કરતા હોય છે, એમને લાગે છે કે ચલો ભાઈ મેં આટલી વસ્તુ તૈયાર કરી લીધી એટલે હવે મારું કામ થઈ ગયું, એટલે હવે તો શું ભાઈ હવે તૈયારી કરીએ કે મતલબ આ ચેપ્ટર હવે મતલબ આટલું પૂરું થઈ ગયું. તો અહીંયા પૂરું નહીં થતું. મેં આ લેક્ચર રેકોર્ડ કર્યો, 3 કલાક બરાબર જતા રહ્યા, તો એક જ મતલબ લેક્ચર લાંબા જ હોય છે આમ તો ઓલમોસ્ટ મારા બધા, હું શોર્ટમાં બરાબર નથી. અમુક સ્ટેટિક જીકેના લેક્ચર હોય તો એ શોર્ટમાં બરાબર હોઈ શકે, પણ જ્યાં થિયરી અને સ્ટેટિક જીકે બંને છે બરાબર, તો ત્યાં તો જે ક્લાસ છે બરાબર તમારા એ વધારે લેન્થના જ બરાબર એ રહેશે, રાઈટ. તો આટલા ટોપિક છે, તમે ટાર્ગેટ કરો આ એક ચેપ્ટરની અંદર. બીજા પણ જે ટોપિક છે બરાબર જેના ઉપર મેં રિસર્ચ કરી છે અને એ હું તમને લઈને આવીશ, તમે યુટ્યુબ પર બરાબર જોડાયેલા રહેજો.
અને આપણો જે કોર્સ આપણે રેલવે માટે લોન્ચ કરેલો છે, રેલવે ALP માટે, રેલવે ગ્રુપ D માટે, ટેકનિશિયન માટે, NTPC માટે, બરાબર, તો તમે એ જે કોર્સ છે એને જોઈન કરી શકો છો. તો અહીંયા સુધી બરાબર આ સેશન રાખીએ છીએ અને મળીએ છીએ આપણે બીજા સેશનની અંદર. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.